કદાચ મને સત્તાધાર વાળા ભૂતડા દાદાને કોઈ યાદ કરે અને આવીને જો અંતરિયાર આવીને ઊભો ન રહી જાવ ને તો હું સત્તાધાર વાળો ભૂતડો દાદો નહીં પણ કેવો એ મસાણે ખેલે ભૂતડા મસાણે ખેલે એ મસાણે ખેલે રે ભૂતડા મસાણે ખેલે ભૂતડા રમતા આવ્યા એ માધવપુર ઘેરનો ડાયરો એ વડલા વાળા મામાના બાળકો વર્ષો પહેલાની વાતો છે જેથી પાટણના સોલંકીના રાજ દરબારની માલિકો બાબરા ભૂતનો રંજાડો પાટણના સોલંકીના રાજ દરબારની માલિકો બાબરા ભૂતનો રંજાડને હડપાલ દે જાલા રાણા બરોબર સોલંકીના રાજ દરબારની માલિકો મહેમાન થયા છે પણ હાંજ પડે ને રાણી બાયરે બાબરો ભૂત ચોપાઈટું રમાવે અને માધવપુર ઘેડનો ડાયરો તેથી હડપાલ જાલા મકવાણા એમાં શક્તિનું સ્મરણ કર્યું એ જગદંબા અને મિત્રો ખરેખર તમે આપણે બધા હિન્દુના દીકરા સાહેબ આ મામાદેવની ઝોલી ફરે છે આ ઝોલીમાં જો તમને કોઈને મોજ આવે ને હે તો ફૂલની પાકડી મામાદેવની ઝોલી વધાવજો અને ભલામણા મામા એટલે કરજુગની જાગતી જોત છે મામા વિશે મારે પરચાની એ વાત કરવી છે પણ મામાદેવની ઝોલી ફરે છે પણ એના હાથે કદાચ જો ગમેનો હાથ અડી જાય એ તારો બેડો પાર ન કરી દઉં તો હું વડલા મારો મામો ન અને રાણી બાયરે જેથી બાબરો ભૂત ચોપાઈટું રમવા આવે તેથી હડપાલ દેવ ઝાલાએ માં શક્તિમાનું સ્મરણ કર્યું માં જેના રાજ દરબારની માલિકો મહેમાન થયો છે માતાજી રાણી બાયરે કોક માણા રમે છે આ ચોપાઈટું રમે છે માઈ માણા કોણ છે ત્યાં તો માં શક્તિ આવીને હડપાલ દે ઝાલા રાણાને એટલું કીધું હડપાલ દે જે રાણી બાયરે જે માણા ચોપાઈટું રમે છે ને બાબરો ભૂત છે માં તારાથી મોટો છે તેથી માં શક્તિએ કીધું હડપાલ દેવા સૃષ્ટિ માટે મારાથી કોઈ મોટો નથી બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરવા વાળી તો હું શક્તિ હતી હડપાલ દેવ પણ આજની રાત વહી ગઈ કાલની રાત આવે હાથમાં તલવાર લઈને ઉભા રહેજો અને કાડી 14 રાતના 12 વાગ્યાના ટકોરે જો બાબરા ભૂતને વશમાં ન કરું ને તો હું શક્તિ નથી ભૂતડા રમતા આવ્યા એ સત્તાધારથી આવ્યા બાપુ સત્તાધારથી આવ્યા એ સત્તાધારથી આવ્યા બાપુ સત્તાધારથી આવ્યા માધવપુર ઘેરનો ડાયરો ઝાંઝમેરના કોરી બાતા ને ફુલાદે રાણી પોતાના પિયરની માલિકો જેની ખેતી પાસે અત્તર કરાવ્યો
યતિને એમ કીધું કે મને એવું અત્તર દે કે ઈ અત્તર મારા પતિદેવ માથે નાખો એટલે મારો પતિદેવ મારા વંશમાં થઈ જાય. અને યતિ પાસે અત્તર કરાવી માધવપુર ઘેરનો ડાયરો ઈ વેલડું ધીરે 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 પાટણના સોલંકીના રાજ દરબારમાં પસાર થઈ ગયું છે. પણ માર્ગની મારી કોર ઘેઘુર વન જંગલ અને ઝુલવાની વડલો તો ની વડલા નીચે બાબરો ભૂત બેઠો તો બરોબર રાણીબા ન્યાથી વેલડું લઈને નીકળ્યા. કોઈ એવી ઘટના, કોઈ એવો સંજોગ, કોઈ એવો પાલ, વેલડું બરાબર ઊંધું વળ્યું અને ઊંધું વેલડું વળ્યું અત્તર હતું ને માધવપુર ઘેડનો ડાયરો અત્તર હતું બાબરા ભૂતના પાણા માથે ઢોરાણું અને બરોબર બાબરા ભૂતના પાણા માથે ઢોરાણું કે તો રાણીબાના શરીરની માલિકો બાબરો ભૂત પ્રવેશ કરી ગયો. બોલો સતા ધારવાળા ભૂતડા દાદાની. પણ એક મારા બાપુની ફરમાઈશ છે, માતાજી નાગબાઈ મને યાદ કરવા છે. બાદ આદ શક્તિ માં નાગબાઈ મને મારે યાદ કરવા છે. અમારા દેવસીભાઈ ડાભી 972 વાળા 2551 રૂપિયા દઈને મારા મામા દેવનો નવરંગો માંડવો વધાવ્યો. આ 972 ની મોજ. હા ભાઈ ભાઈ ધન ગણીને ધન ભાગ્યો. મારા બાપુની ફરમાઈશ છે કે નાગબાઈ મને યાદ કરવા છે. નાગબાઈ માતાજી અમારા બ્રાહ્મણના દીકરી છો પોતે. હા અને જેના ખોડીએ મારી નાગબાઈ રમાવે છે એ મેલી દે તો મોણિયા તણું નામ એ જીભે લઈશું માં તું મોદણ નાથણી એ પણ તે દી ગઠપણ એ ગઠપણ તે દી તને ગામે ગામ એ તને માખણ ઉઘરાવું મોદણ નાથણી. વર્ષો પહેલાની વાતો છે. માધવપુર ઘેડનો ડાયરો વડલા વાળા મામાના બાળકો આપણી સુરતની ધરતી માથે પેલો સંત થઈ ગયો હોય. એ પેલો સંત થઈ ગયો તો નાગર નરસિંહ મહેતા બ્રાહ્મણનો દીકરો. સંત દાડો મારો બ્રાહ્મણનો દીકરો નાગર નરસિંહ મહેતા જેના મોઢામાં એક જ નામ વૃંદાવન में राधे गोकुल में राधे वृंदावन में राधे गोकुल में राधे. અને સાંભળજો માધવપુર ઘેડના બાળકો, મામા દેવના બાળકો, તમે હારું કાર્ય કરવા જાતા હોય ને એટલે ઘણા માણસ હારું લઈ રાજી થવા વાળા ન હોય. હો ઘણા વચમાં અવરોધ ઉભા કરવા વાળા 5 માણસને ભડકાવે, 10 જણાને ભડકાવે. એમાં ઇન્વોલ્વ થતો નહીં તો એના લાભ માટે કરે છે, એની વાહવા માટે કરે છે. પણ જગતની માલિકો જો મારા માધવરાયજી બેઠા હોય હે એ જગતની માલિકો મારો દીકરો કદાચ રૂપિયા વાપરે, 1 રૂપિયો વાપરો અને એનું હવાયું કરી ન દઉં ને તો હું ઘેડ વાળા માધવરાય ના. બ્રાહ્મણનો દીકરો નાગર નરસિંહ મહેતા જેના મુખમાં ભગવાનનું નામ છે. પણ અમુક માણાએ ઉપરકોટની રાજગાદી માટે રામ માંડળીકને કીધું, બાપુ તમારા જૂનાગઢમાં બ્રાહ્મણના દીકરાએ ધતી ગાયત્રા છે. એ ખોટું ભગવાનનું નામ બદનામ કરે છે. તેથી ઉપરકોટની રાજગાદી માટે નાગર નરસિંહ મહેતાને બોલાવ્યો. એ નરસિંહા, આ તારા ધતિંગાયા નહીં આલે. ઉપરકોટની રાજગાદી માથે જૂનાગઢની જેલની માલિકો નાગર નરસિંહ મહેતાને પૂરી દીધો. અને તેથી ઈ બ્રાહ્મણના દીકરાએ એટલું કીધું હતું કે જા, તે મારું દિલ દુભાયું છે. પણ એક આ બ્રાહ્મણનો દીકરો બોલે, જા રામ માંડળી તારું જૂનાગઢ એક
દી હાડા ત્રણ દી કે હાડા ત્રણ ઘડી જો એક દી એની માથે મુસલમાનનો રાજ પલટો ન આવે ને તો બ્રાહ્મણનો દીકરો ટરી જાય. દિલ દુભાયું બ્રાહ્મણ દીકરા નાગર નરસિંહ મહેતાનો માધવપુર ઘેડનો ડાયરો બરોબર દામોર કુંડ માંથી જેથી નાગર નરસિંહ મહેતાને નાઈને બહાર નીકળવું બ્રાહ્મણના દીકરાને દામોદર કુંડ માંથી નાઈને નીકળવું એ ત્યાં તો ધીરે ધીરે રથડો ને ત્યાંથી મારી નાગબાઈ પસાર થયા. મારી જગદંબા ધીરે ધીરે પોતાનો રથડો લઈને આદ શક્તિ માતાજી માં નાગબાઈ ત્યાંથી પસાર થયા. માતાજી નાગબાઈ જોઈને તેથી બ્રાહ્મણના દીકરા નાગર નરસિંહ મહેતાએ એટલું કીધું કે એ નાગબાઈ મારી માનડી મરદાતો નથી એ હવે જુનાડો ઉઠાપને મારી નાગબાઈ. અને હજી તમે કોકની ઓજત નદીના કાંઠે જાજો જૂનાગઢમાં ઓજત નદી છે ને ઓજત નદીને કાંઠે હજી નાગબાઈ માતાજીનો નેહડો છે હો. હજી માતાજી વખતના જૂનવાણી માતાજીના વાસણ મોજૂદ છે. આપણા ગઈઠા બધા આપણા ઘરની માલિકો જે પટારો રાખતા ને ઈ પટારો મોજૂદ છે. અને નાગબાઈ માની ઉંમર છે ને 70-75 વર્ષની ઉંમર હતી. બાબુ નાગબાઈ માનો નિયમ હતો એવો કે નાગબાઈ માતાજીના નેકમાં કોઈ ખાતા નહીં ને ત્યાં લગી નાગબાઈ ખુદ પોતે ખાતા ના. જેવા 501 રૂપિયા દઈને લાલવારી માં 501 રૂપિયા દઈને મારા મામા દેવનો નવરંગો માંડવો વધાવે. નદીના કાંઠે જેથી મારી નાગબાઈ માનો નેહડો સતીમાં નાગબાઈ માતાજીનો નેહડો તે દીકરાના વાવ રૂપના અવતાર જેવા અને રૂપના વખાણ રામ માંડળીકને કાને ગયા હો. વાત તો બહુ મોટી છે પણ મારે તમને ટૂંકમાં કેવી છે. પણ ઈ વખતની માલિકોના રૂપના વખાણ જેથી રામ માંડળીકને કાને ગયા ને મોહમાં અંત બની અને તેથી રામ માંડળી મારી નાગબાઈ માતાજીના નેકડે આવ્યો. તેથી સતી માં નાગબાઈ મને ખબર પડી ગયો માધવપુર ઘેડનો ડાયરો. મારી નાગબાઈ માતાજીએ કીધું બેટા નીલબાઈ હાથમાં કંકુ ને કંકાવટીનો થાળ લઈ આપણે આંગણે મોદણનો ધણી આવ્યો છે ને વધાવો જોય. અને બરોબર નીલબાઈ જ્યારે એમ કે રામ માંડળી નામ કરી નામ કપારે ચાંદલો કરવા જાય જેવો ચાંદલો કરવા જાય પોકડા લેવા જાય ત્યાં તો રા ફર્યો. નીલબાઈ ને એમ થયું કે મુરત હારું નહીં હોય. વળી ઓલી દેશ માં જેને ચાંદલો કરવા પોકડા લેવા જાય ત્યાં તો રા પાછો ફર્યો. વળી ત્રીજી દેશ માટે જેને આમ કરીને આમ ચાંદલો કરવા જાય ત્યાં તો રા પાછો ફર્યો. પણ રા ફર્યો પણ એટલું જ બોલ્યો માધવપુર ઘેડનો ડાયરો. નીલબાઈ ને એટલું કીધું કે આ ભાભી કેમ છો. અને તેથી મારી સતી નાગબાઈના રૂવાડે સમ મહિના બેઠા થવા તેથી મીણબાઈએ કીધું મારી રાતો ફરતો છે. અને તેથી એક મારી સતી તેથી નાગબાઈ બોલી બેટા રા નથી ફરતો આજે રાનો દી ફરે છે. માની જા માંડલિક માની જા. કદાચ તને એટલો અભિમાન હોય આ તારો ગરવો જો હોપરી જે મોઢામાં મોં ન મૂકી દઉં તો મોડિયા મારી નાગબાઈ નહોતી. અને ત્યારે મારા મામાનો માંડવો રોઈતો હોય અને મારા બાપુ બોલાવે મામાના બાળકો બોલાવીને નાગબાઈ આવે બધા બે પૂજા કરજો. આ તો મામાનો માંડવો છે ભલામણ આપણે હિન્દુના દીકરા છે બધા બે પૂજા કરો.
ભાવથી તાલી પાડો ને કાયાનું કલ્યાણ કરી દે મારા વડલા વાળા મામા યાદ ઉતા કરો ભાવથી નાગબાઈ આવે પણ કેવા હે મારા શિરે સે લોબડીને ચારણ સૌ ગઢ જુનાડાની નાગબાઈ સૌ શિરે સે રોબડીને ચારણ સૌ ગઢ જુનાડાની નાગબાઈ સૌ માંડવો જોતી આવો એ મારા શિરે સે લોબડીને ચારણ સૌ ગઢ જુનાડાની નાગબાઈ સૌ ઘેરનો ડાયરો મારા મામાના બાળકો નાગબાઈ ને બોલાવે શું કહે એમાંની માન્યતા એ કોણ કોણ આવે રે નાગબાઈ ને નારે નાગબાઈ ને જારી મામા જય મોણિયા વાળી નાગબા ઈ અરસામાં જેથી મારી નાગબાઈ માતાજીએ રામ માંડિકને હરાપ દીધો તો કે જા એ તારી મેડી ઠેકાણે મસ્જિદો કરવો અને જો મોલાતો પોકાર કરે પણ જા એકથી જૂનાગઢની બજારની માલિકો જો તને ભમતો ભીખ નો મગાવો અને શાકભાજી જો તને ગામે ગામ નો ઉગાવું તો મોણિયા મારી નાગબાઈ નહોતી ભાઈ આઈનું જે ગ્રુપ છે ગોજારી ગ્રુપ મામાદેવના નામ માટે 2301 રૂપિયા દઈને મારા મામાદેવનો માંડવો ઉઠાવી જોરદાર એકવાર તાલીથી બતાવી લ્યો અને સાંભળજો માધવપુર ઘેડનો ડાયરો એ એક દીકરીનો માંડવો થાય એક માતાજીનો માંડવો થાય આ તો તમારી આપણી પાસે એવી શક્તિ નથી એવી ભક્તિ નથી
કે આપણે માતાજીને ઓળખી હગી, જગદંબાને ઓળખી હગી. હે એ તું સૌને દેખે માતાજી, તુજને કોઈ ન દેખે માડી આવો. એ નવરાત રમવા એ કેવા કેવા વેશેમાં, એ કેવા કેવા વેશેમાં. જયલાલ પરિવારી માતાજી 501 રૂપિયા દઈને મારા મામા દેવનો માંડવો વધાવે. પાયલ પાન સેન્ટર 501 રૂપિયા દઈને મારા મામા દેવનો માંડવો વધાવે છે. પણ મિત્રો આ 24 કલાકનો નવરંગો માંડવો હોય ને, હે 24 કલાકનો નવરંગો માંડવો હોય. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું કે બને ત્યાં સુધી કોઈ દી કોઈનું ખરાબ ન કરતા હો. હે કોકના સુખમાં ઇન્વોલ્વ થાજો, કોકના સુખમાં ઇન્વોલ્વ થાજો. અને ખરેખર કોક જગદંબાના નામ માટે આ તો તમે આટલો બધો ડાયરો છે, તમને આપણે બધા ઓળખી નથી, આપણી કમાયું નથી. પણ માતાજીનો માંડવો હોય કે કોઈ મારા મામા દેવનો માંડવો હોય, 24 કલાકનો માંડવો હોય ને, માધવપુર ઘેરનો ડાયરો, મામા દેવને અહીંયા આટો મારવા આવવું પડે, આવવું પડે ને આવવું પડે. મારા રામદેવ પીનો ફુદર વિસ્તારમાં રામદેવ પીનો પાઠ છે, તો તમામ બધાને લાહો લેવા નમ્ર વિનંતી. બોલીએ રામદેવ પીર મહારાજ કી. હો બોલાવો. ચામોન ટીંબા વિસ્તાર 501 રૂપિયા દઈને મારા મામા દેવના નામ માટે વધાવે. ભાઈ ભાઈ દિવાસા વાળા ભૂતળા દાદાના નામ માટે 501 રૂપિયા દઈને વધાવે. ભાઈ ભાઈ દિવાસા વાળા હાઈવે વાળા મામા દેવના નામ માટે 501 રૂપિયા દઈને વધાવે. હાલો મામા દેવની ઝોલી, આ જેટલા બધા માતાજી બધી બેઠા છે, બધા બહેનો બેઠા છે, ત્યાં ઝોલી મામા દેવની ફરેલ 13,000 રૂપિયા મામા દેવની ઝોલીમાં આવે છે. એકવાર જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લ્યો. હા અને ભાઈઓના જે બાકી છે, આ મામા દેવની ઝોલી ફરે છે, અમારા ભાઈઓને આ ફૂલની પકડી મામા દેવના નામ માટે વધાવજો ભલામણા. બોલાવો એ બોલાવો મારી મોકરિયાની માતાજી વિજવાસણ માને.
મારા મોકરિયાનો એક દી નોંધારાનો માં વીજ વાસણ તો યાદા એ પણ જાજા મારા જયંતી ભુવા જગતમાં વીજ વાસણ બોલ્યો બીજો બોલો ના મારા જયંતી ભુવા એ મોકરિયું ને કદાચ જો 6 મહિનાનું છોકરું યાદ કરે એ બે ઘડી જો મારો મઠડો મેગીને હાલી નો નીકળું તો હું મોકરિયાની બીજું વાસણ નહોતી મોકરિયા કે સાંભળે મને વીજ વાસા જાજા મારા મોકરિયા જગતમાં વીજ વાસણ બોલો બીજો બોલો નહીં બોલો ના તમે માંડવડે રમવા આવો ને મારી વીજ વાસણમાં કોડે દેવની આવી માતાજી તમે રમવા આવો જય મોકરિયાની માં વીજ વાસા વગે ગોઠ મે મારી ખેલી વગે ભાડલે એ પણ ગાંડી ગાંડી મને કરો માં ગાંડા નથી મારી ગાત્રાડ કે મારા નામ એ જેના ગઠમાં કરાવ્યા મારી ગાંડી તમે ગોકીરા એ જેના ગઠમાં કરાવ્યા મારી ગાંડી ગાત્રાડ ગોકીરા એ મોકરિયા માતાજીના વખતની વાત છે સતયુગના વખતની વાત છે જૂનાગઢની બાજુમાં ઈ દાત્રાના પંથકની માલિકો જેથી ગોથમાં નામનો રાક્ષસ જેથી ગાય માતાજીને ખાઈ જાય ખાવ ખાવ એ ગુફામાંથી ગોથમાં બહાર નીકળે એ ગાય માતાજીને ગોથમાં રાક્ષસ ખાઈ જાય માતાજી ગાયો ખાતો તો તે દીવલો ગોથમો ગોથમો માતાજી ગાયો ખાતો તો તે દી ગોથમો ગોથમો એ તે દી ગોથમાને મારવા બોલીએ ગાત્રાણમાં બોલાવો મારા મોજીલા મામાને બોલાવો એવા જયદીપભાઈ મોકરિયા 501 રૂપિયા દઈને પોતાની કુળદેવમાં વીજવાસણ માતાજીના નામ માથે વધાવે. અને ખરેખર
જગદંબાનો માંડવો હોય કે કદાચ મારા મામાદેવનો માંડવો હોય. ભાઈ ભાઈ અમારા મોકરિયાના ભુવાને મોજ આવી ગઈ. પોતાની કુળદેવ માતાજી વીજવાસણ માના નામ માટે 1001 રૂપિયા દઈને વધાવે. ઓ આ મોકરિયા પરિવાર અને મામો તો છે ને મારો કળજુગની જાગતી જોત કહેવાય. એવા એવા મારા મામાદેવના પરચા ભાઈ ભાઈ એકવાર મારા વછરા સ્ટુડિયો ને એકવાર બધા જોરદાર તાલીના ગણગણાટથી વધાવી લ્યો. YouTube માં એકવાર સર્ચ મારજો. તમારા મોબાઈલમાં બેઠા બેઠા ઘર બેઠા માતાજીના દર્શન કરો, મામાદેવના દર્શન કરો. તમારા મોબાઈલમાં સર્ચ મારી વછરા સ્ટુડિયો અને સર્ચ કરજો મિત્રો. આ વછરા સ્ટુડિયો ની મોજ. હા પણ જાવ જાવ એ વડલા વાળા મામાદેવના બાળકો મોજીલો નાનો આવ્યો છે. એ કોઈ મને નાભીમાંથી હાથ કરે અને એક મને ગુલાબ ચડાવે ને કદાચ મને 1 અતરની સીસી ચડાવે અને એના ફાયદા કામ ન કરું ને તો હું ધોરી ધજા વાળો મામો નહીં હો. આ તો એક દીવાના દીવેટે મારો મામો કામ કરે ત્યારે મારે ગાવું પડે. શું ગાવું પડે? હોય એક દીવાની દીવેટે, હોય એક દીવાની દીવેટે મામા કરતા મારા કામ. એ દીવાની દીવેટે મામા કરતા મારા કામ. રૂપિયામાં રાખું મામા જબુતા રાજા. મામા કરતા મારા કામ. દીવાની દીવેટે મામા કરતા મારા કામ. રૂપિયામાં રાખું મામા જબોતા રાજા. લાગે દોઈલા રાતની માથે પડીરા. એ મનડો મોજાતા તારા મઢડે દોડી આવતો મામા સુતો હોય તો જા. બોલાવે તારા બા હોય કે દીવાની દીવેટે. દીવાની દીવેટે મામા કરતા મારા કામ. દીવાની દીવેટે મામા કરતા મારા કામ. રૂપિયામાં રાખું મામા જબોતા રાજા. મામા છે બીજે તો રાજ આપે. અને સાંભળજો આ જેટલા જેટલા દીકરા બધા પોતાના 5-5 10 પોતાના કામ ધંધા મેકી આ મામા દેવના નવરંગા માંડવા હાટું થઈને 5-5 દીથી પોતાના કામ ધંધા મેકી અને મામા દેવના આ નવરંગા માંડવામાં ખડા પગે અડધી રાતે આવીને ઉભા રહી જાય. અડધી રાતે આવીને ઉભા રહી જાય. પણ સાંભળજો હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું અને ભલા માણા આ તો ઈ મોદીની સરકાર છે. આના કાર્યમાં તમે ઉભા રહ્યો ને જા એ
તારું અભરે ભરી નો દઉં તો મોજીલો મામો ના ભાઈ નકલંક લાઈટ ડેકોરેશન એને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને મારા મામા દેવને પાઘડી બંધાવે આ નકલંક લાઈટ ડેકોરેશન ની મોજ હા અને મિત્રો અત્યારનો જે સમય છે ને 1:30 વાગવા આવ્યા છે આ સમય છે ને મારા મામાનો છે હો મિત્રો ખરેખર ભાઈ મારા હોંદેડા વાળા મામાના નામ માથે 501 રૂપિયા દાય એ મારા મોજીલા મામા દેવને વધાવે અને ખરેખર આ સમય અત્યારે મારા મામા દેવનો છે પણ મારા મામા દેવને મારે 51 બોલ બોલાવા છે 500 રૂપિયાના પેલો બોલ મામા દેવનો કોણ વધાવે છે ભાઈ મામા દેવના નામ માટે 501 રૂપિયા દેને પેલો બોલ આવે છે મારા મામા સદાને માટે ચડતી રાખે હો શરણાઈ ગ્રુપ સીલ 501 રૂપિયા દેને મારા મામા દેવના નામ માટે વધાવે હલો ત્રીજો બોલ હા મારા બાગવારા મામા હા એ હાસિલની મોજ હા હાલો ચોથો બોલ મારા મામા દેવના નામ માં કોણ કહે છે કે મારા મામા દેવને હું વધાવું છું ભાઈ દેવગામ ગ્રુપ ગીર ભાઈ 501 રૂપિયા દઈને મારા મામા દેવના નામ માટે વધાવે મારા મામા સદાયને માટે અભરે ભરે હો ભાઈ 1100 રૂપિયા દઈને મારા જૂથણવાળા મામા દેવના નામ માટે વધાવે આ જૂથણની મોજ હા જાય જૂથણવાળા મામા હાલો છઠ્ઠો બોલ આટલા ડાયનામાંથી ગયો હિન્દુનો દીકરો કે છે કે છઠ્ઠો બોલ મારા મામા દેવને હું વધાવું છું અરે ભલા માણા એના નામનો માંડવો રોક્યો હોય ને મારા મામા કે જો અભરે ભરી નો દો એ તો ધોરી ભેગા વાળો મામો ના છઠ્ઠો બોલ 501 રૂપિયા દઈને મારા મામા દેવના નામ માટે વધાવે જાય મોજીલી સરકાર માધવપુર ખેડનો ડાયરો વડલાવાળા મામા દેવ ગ્રુપ મામાનો માંડવો રોક્યો છે આપણે હિન્દુના દીકરા છે એક બીજા ભાઈબંધ હામાં મળે તો આપણે શું કહી જય માતાજી જય શ્રી કૃષ્ણ કારણ કે આપણે હિન્દુના દીકરા છે આપણા મુખની માલિકોર જય માતાજીનું નામે જય શ્રી કૃષ્ણ બોલી ભાઈ એક મારા મિત્રને મોજ આવી ગઈ 1100 રૂપિયા દઈને મારા ગોંડલ વાળા મામા દેવને વધાવે જાય ગોંડલની સરકાર પણ ખરેખર જો મામાના માંડવામાં આવ્યા હોય જય ગોચારી વાળા મામા દેવ એના નામ માટે 501 રૂપિયા દઈને મારા મામા દેવને વધાવે સોરસવાળા મામાના નામ માટે 501 રૂપિયા દઈને વધાવે આ સોરસવાળા મામા ભાઈ 1000 રૂપિયા માં ચામુંડા માતાજીના નામ માટે માં ચામુંડા માને મારે યાદ કરવા છે પણ પેલા ભાવથી એકવાર અહીંથી તમે બધા જેટલા દીકરીઓ બેઠી છે જેટલા દીકરા બેઠા છો એકવાર ભાવથી બધા મોજ બોલો હું અહીંથી બોલું મોજ અને તમારા બધાનો એકવાર શબ્દ પડે જો હિન્દુસ્તાનની ધરતી માટે જ્યાં મામા બેઠા ને તમારો મોજનો શબ્દ મામો સાંભળે જા તારું અભરે ભરી નો દઉં ને તો હું વડલા વાળી મોજીલી સરકાર નોતી હો
સૌથી એકવાર બધા બોલજો હું અહીંથી બોલું એટલે હામો તમારા બધાનો પડકારો થાય જો મારો મામો વડલો મેકીને જો તમારા ધાયરા કામ ન કરે ને તો ધોરી ધજા વાળો મામો નાય સૌથી એકવાર બધા બોલજો જો હિન્દુના દીકરા અહીંયા આવ્યા હોય તો સૌથી બોલજો મોજ 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 મામા વાઘેલા કુળની માં ચામુંડા માના નામ માટે 501 રૂપિયા દઈને વધાવે હા વાઘેલાની જ કુળદેવ હા બોલો મામા દેવની અને માં ચામુંડા માને મારી યાદ કરવા છે વિજય બહુ આવી જાઓ વિજય બુઆ તન મન ધનથી જેની મહેનત હોય હો હા ખડા પગે ઉભા હોય બહુ એક 5 મિનિટ બધાનો વારો લેવો છે આપણે આવી જાવ વિજય બુઆ ઓ મારી ચોટી લે વગે જે દી ચામુંડા એ પણ જેદી ચોટીલે વગે ચામુંડા ને વગે માતાજી આખી દુનિયાનો દાતાર એ ઓલા ભૂખા માણા ને ચામુંડા ભોજનિયા દેતી એ પણ ભૂખા માણા ને માં ચામુંડા ભોજનિયા દેતી તેદી ચડ્યું પૂરે મારી ચામુંડા ચામુંડા અને મારો વિજય ભૂવો બોલાવીને નો પરિવાર બોલાવીને ચામુંડા આવે કેવી આવે ભાવથી બધા બે તું કરજો ચામુંડા આવે પણ કેવી એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા એ હાલો ચોટીલે 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 ડાકલા વાયગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા રણચંડી નું રણચંડી નું રણચંડી નું માયે રૂપ જ ધર્યો એ ચંડ મુંડ તો જાય ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા વાયગા हमारा दाड़े में देवो हाँ એ તમે માંડવડે રમવા આવો ને મારા દાડમ દે
એ ભલે 20 ફાડિયા વાળા મામા દેવ ભલે 501 રૂપિયા દઈને 20 ફાડિયા વાળા મામા દેવના નામ માથે વધાવે મારી ગાત્રાળ ના બોલેલા બોલે પર મેં હરાતી પાછા પડે ના એ દાદા મારા ભુવા એ જેદી મારા ભુવા માતે જેદી ઝાંગી ના વાગે ને મને ગાંડી ગાત્રા ને યાદ કરે એ મારા ભુવા એ મારો મોથમો ડુંગર મેકીને હાલી નો નીકળું તો ગાંડી ગાત્રા ના અંતરની વાતો જાણે છે રે આઈ તને કાઈ કેવું પડે નહીં કાઈ અને ખરેખર એ મારી ગાંડી ગાત્રાળ માનું તો નામ નો લેવાય કે દાદા મારા ભુવા કદાચ મારી વસ્તી કદાચ મને ગાત્રાને યાદ કરે એ મારા ભુવા મારી વસ્તી હામો કદાચ કોઈ આંગળી લાંબી કરે એ આંગળીના સીના પાડી નો દઉં તો ગાંડી ગાત્રા નોતી ગાંડી ગાત્રાણ હવે મારી માને મારે રાખડે રમાડો છે બે તુજા કરજો એ રાખડે રમે માડી રાખડે રમે એ રાખડે રમે માં રાખડે રમે માંડો વડે આવો માં જા 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 મારા વિજય ભુવા ચામુંડા બોલ્યો બીજું બોલો ના માતાજી મારો વિજય ભુવો કે મારા વડવા વયા ગયા વિજય ભુવો કે મારા વડવા વયા ગયા મરીને આપ્યા મારી ચામુંડા તને મોંઘેરામાં જગતમાં મારા બાપ દાદાના વ્યવહારની દેવી મારી સોટીલા વારી જે દિશા મોડા
જગતની માલિકો મારી વસ્તી કદાચ મને હાથ કરે એ મારા વિજય ભુવા એ મારા વિજય ભુવા એ મારી લોબડીને ડાઘતો આજે નો લાગવા દઉં ને કાલે નો લાગવા દઉં મારી વસ્તી કદાચ દુનિયાના પડમાં હિલા જાય મને ચામુંડાને હાથ કરે એ ખમા કરતી ન આવું તો મારો ચોટીલો ડુંગર ઓલાજે દાદાના વ્યવહારની દેવી પણ વિજય ભુવા વિજય ભુવો કે મારા વડવા વયા ગયા મરીને દીધા મારી ચામુંડા તન મોઘેરામાં બોલાવો મારા દાયડમ બાપાને બોલાવો તને સમરતા જાય 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 દાડમ બાપા ભલે ગાંડી ગતરાડ તારી લીલા રે યોપા એ ભલે ગાંડી 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 પણ એ માધવપુર ઘેડનો ડાયરો જેના જેના કોડની માલિકો મારી ગાંઠનાળ પૂજાતી હોય ને દેવ કોઈ દુબળી નથી દુબળો તમારો મારો બેનો વિશ્વાસ છે હો પણ ખરેખર એ ગમે એવો માતાજીનો ભૂવો હોય હું રાજકોટનો ધર્મેશ રાવળ કહું છું ભલે ગતિમાંય ખબર ન પડતી હોય વેદમાંય ખબર ન પડતી હોય હે અને બને ત્યાં હું જ્યાં છે ને દાણા ઓછા ચૂસજો હો આ દાણા બને ત્યાં સુધી હાથમાં ઓછા લેજો પણ હાચી માતાજીની ભક્તિ કરશો ને જાવ તમને આ ધર્મેશ રાવળનો ઓપન ચેલેન્જ છે માતાજી કોઈ દી છે ને ખાટો ખચરકો ન આવવા દેવો અને કાતો તમારી ભક્તિમાં ક્યાંક ભૂલ પડી હોય ને ત્યારે તમારી વસ્તીમાં કોક હાથ નાખી જાય બાકી મા બાપની સેવા કરજો બેનને હાચવી લેજો એ પરિવારના થઈને રહેજો ભાઈઓના થઈને રહેજો જ્યાં મધ પૂડો હોય ને ત્યાં જઈને એકવાર પાણો મારજો મધ છૂટે ત્યારે શું થાય ભાગવું પડે એકતા છે ને ત્યાં બધું છે પણ જગતની માલિકો જાજા મારા વીજલા ગાત્રાળ માનો થઈ જાજે મારી વસ્તી સામુ કોઈ આંગળી લાંબી કરે આંગળીના સીના પાડી નો દઉં તો ગોધમાની ગાત્રા નોતી
બોલો ગાત્રણ માત કી